છોટાઉદેપુરના ક્વાંટ રેફરલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ નશાની હાલતમાં હોવાનો વિડીયો સામે આવ્યો। સારવાર લેવા ગયેલા જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે। ગુજરાત ફર્સ્ટ જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ હોસ્પિટલમાં અપાતી સેવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ આવી બેદરકારી રાખે તો સ્ટાફ પાસે શું અપેક્ષા રાખી શકાય તે સવાલ। મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા તૌફિક। જી તૌફિક, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જ નશાની હાલતમાં પકડાયા છે, શું તંત્રનું કે આરોગ્ય વિભાગનું ધ્યાન નથી હોતું અહીંયા? જી, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે આ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રીમો નશાની હાલતમાં હોય તેવો વિડીયો વાયરલ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે। આજે રવિવારના દિવસે એક જાગૃત નાગરિક ત્યાં તબીબી સારવાર માટે ત્યાં કવાંટ રેફરલ હોસ્પિટલ ગયા હતા, પરંતુ ત્યાં જે તબીબ છે તબીબ નશાની હાલતમાં તેઓની સાથે વાતચીત કરતો હોય તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં દિન બદિન કથળતી આરોગ્ય સેવાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હાલ 2 દિવસ પહેલા જ કહી શકાય કે ડોક્ટરની ગેરહાજરીમાં જે એક નર્સે જે ડિલિવરી કરાઈ હતી અને ડિલિવરી કરાયા હોવાના કારણે જે પ્રસૂતા જે છે એ પ્રસૂતાનું મોત થયું હતું। ડોક્ટરની ગેરહાજરીમાં જે પ્રસૂતાને ડિલિવરી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ત્યાંના જે સ્થાનિકો હતા એ સ્થાનિકોએ હોબાળો પણ મચાવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાને લઈ રોજબરોજ કથળતી સેવાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે ડોક્ટર જે સુકાની જો આવી નશાની હાલતમાં પોતાની ફરજ ઉપર હાજર થતા હોય તો અન્ય સ્ટાફ પાસે શું અપેક્ષા રાખી શકાય? જી તૌફિક, આભાર આપનો। એટલે સવાલ એ છે કે આવા દારૂડિયા તબીબો કેવી રીતે દર્દીઓની સારવાર કરશે?